ધોરાજી કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે। ધોરાજીમાં આજે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થઈ। મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થતા ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે। ટેકનિકલ ખામીના કારણે ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થયો છે। આઈટી પાસવર્ડ ન આવ્યા હોવાથી ખરીદી શરૂ ન થઈ। કાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેવો અધિકારીઓએ દાવો કર્યો। 10,000 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આમાં ક્યુઆર કોડ છે એ આવે તો એના પછી અમે મેસેજ કરી શકીએ। એટલે ક્યુઆર કોડ માટે અમે ગુજકો માસોલના અમારા જે કર્મચારીઓ છે ત્યાં એમને કાલ અમે સક્રિય કરીને વાત કરી છે। ક્યુઆર કોડ તમે ખોલો તો મેસેજ થઈ શકે। એટલે આજે 11 વાગે આસપાસ ક્યુઆર કોડ ખોલી દેશે અને ક્યુઆર કોડ ખોલશે એટલે અમે તરત મેસેજ કરી અને આ ખેડૂતોના હિતમાં અમે આ કામગીરી ઝડપથી જેટલી શક્ય એટલી વહેલી કરવા અમે તૈયારી અમારી છે। અને અહીંયા પૂરતી વ્યવસ્થા છે, તમામ પ્રકારની પૂરતી વ્યવસ્થા છે અને ખેડૂતોના અને સંસ્થાના હિતમાં અમે આ ટેકાની ખરીદી અને એ રીતે અમે કામગીરી કરીશું। સરકાર 9 તારીખથી ચાલુ કરવાની હતી મગફળીના ટેકાના ભાવની, તો હજી ચાલુ થઈ નથી, તો તાત્કાલિક ચાલુ કરાવે। ખેડૂતોમાં તો બહુ જ રોષ છે અને સહાયની જલ્દી સહાય આપી દે।